નમસ્કાર, હું ભોગરા લક્ષ્મણ. આજે હું અમીરગઢ તાલુકાના કરમદી ગામમાં પહોંચી ગયો છું અને કરમદી ગામ લોકોની અમીરગઢ તાલુકામાં અવર જવર કરવા માટે મુશ્કેલી છે. એમને ભૌતિક સુવિધા પણ પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ નથી. એક ગામમાં પાકા રસ્તા પણ નથી, જેના લીધે અમીરગઢ આવવા માટે એને ચાલતા આવવું પડે છે. આજે એમને જોયા તો ચાલતા આવતા હતા, એટલે સરકારશ્રીને અમારી મુખ્ય એવી માગ છે કે એમને જલ્દીથી જલ્દી પાકા રસ્તા બનાવી આપે એવી અમારી ઈચ્છા છે. ગામ લોકો સાથે તમે એકવાર આપણે ચર્ચા કરીએ, ગામ લોકોની શું વેદના છે. કાસો રસ્તો કરમદી ગામમાં કોઈ વિકાસ થતો નથી. એ રસ્તો સરકારે કરી આલે એમાં આપણે પેલા કંટ્રોલે આવવાનું પેલા હેડીન કંટ્રોલે આવવાનું પેલા મેં ઘાટે ગાડી આવતી કરો કરે છે. એ લગભગ પૈસા 60-70 વર્ષ થઈ ગયા. કેટલા બી સરપંચો આવે એ કઈ કે અમે રસ્તો કરી આલશો. હોટલે બધા તૈયાર થાય પણ કોઈ રસ્તો કરતા નથી. એ કોઈ સુવિધા કરે છે તો સરકાર કરી શકે. એટલે અમારા ગામ લોકોની મુખ્ય માંગ એવી છે કે આઝાદીના 75+ વર્ષ થઈ ગયા છે, તેમ છતાં એમને રોડ રસ્તાનો લાભ નથી મળ્યો, એમને શિક્ષણનો લાભ નથી મળતો અને પાકો રસ્તો નથી, જેના લીધે અમીરગઢ બજારમાં જવું હોય તેમને બહુ મુશ્કેલી પડે છે. આબુ રોડ અંબાજી થઈને ફરીને અમીરગઢ આવવું પડે છે. એટલા માટે તેમને ઇમરજન્સી જેવી સારવારનો પણ લાભ મળતો નથી. એટલે ઘણી સરકાર આવીને ઘણી સરકાર જઈ, પણ ઘણા નેતા આવ્યા, પણ આ ગામમાં કોઈ વિકાસ થયો નથી. એટલે સરકારને અમારે મુખ્ય માંગ એ જ છે કે આ ગામમાં જલ્દી જલ્દી રોડ રસ્તાનો જલ્દી નિકાલ કરે એવી અમારી આશા છે. કરમદી ગામમાં પાકા રસ્તા બનાવી આપો. કરમદી ગામમાં પાકા રસ્તા બનાવી આપો. તમે કંટ્રોલે લઈ રહ્યા છો. હા ભાઈ અમીરગઢ જો રસ્તો કોઈ ન કરતા અમીરગઢ તાલુકામાં એ અમારા રસ્તો જોઈ છે મહીડતા છો પેસણ એમને માટે છો જાબુ રોડ જો તેમ પાછે રૂપચા 200 રૂપિયા ભાડું લાગે. આજે વાત કરવાની છે અમીરગઢ તાલુકાના કરમદી ગામમાં. તો હવે વિચાર કરો કે આઝાદીના 75+ વર્ષ થઈ ગયા છે, તેમ છતાં અમારા ગામમાં રોડ રસ્તા નથી અને સરકાર વાતો કરે છે સૂર્ય ચંદ્ર સુધી પહોંચવાની, વિશ્વગુરુ બનવાની વાત કરે છે. એ વિશ્વગુરુ કેવી રીતે બની શકે? અમારા ગામમાં નથી રોડ રસ્તા તો બીજી શું સુવિધા હોઈ શકે? એમને પ્રાથમિક શિક્ષણ નથી આરોગ્ય. એમને જો અમીરગઢ તાલુકામાં જવું હોય તો એમને ચાલતા જવું પડે છે, કેમ કે પાકા રસ્તા નથી. એટલે ઘણા નેતા આવ્યા, ઘણી સરકાર આવી, પણ કોઈ અમારો વિકાસ થયો નથી. એટલે સરકારશ્રીને એવી માંગ છે કે અમારા ગામમાં જલ્દીથી જલ્દી પાકા રસ્તા બનાવી આપે એવી અમારી આશા છે.